ભાવનગર એલસીબી પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ હાઈવે ઉપર ઉમરાળા તાલુકાના ધરવાળા ગામના પાટિયા પાસે મઢુલી હોટલની સામે દેવ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન નામની દુકાનના કમ્પાઉન્ડમાં એસઆર કંપનીના નામે વાહનમાં ફ્યુલ ભરવામાં ઉપયોગમાં લેવાતું ડિસ્પેન્સર યુનિટ અને જમીનમાં લોખંડના ટાંકા રાખી પેટ્રોલ કે ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા શંકાસ્પદ જણાતા કાર્યવાહી કરી હતી. એલસીબી પોલીસે પેટ્રોલ અને ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો 11,337 લીટર જેની કિંમત 9,52,308 તેમજ ડિસ્પેન્સર યુનિટ સહિતના કુલ 10,67,308નો મુદ્દામાલ કબજે લઈ સીલ કર્યો હતો. ત્યારે સ્થળ ઉપર જગદીશભાઈ ગિરધરભાઈ કાકડિયા નામના શખ્સ હાજર મળી આવ્યા હતા. એલસીબી પોલીસે સમગ્ર માલ સીલ કરીને ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી સોંપી હતી.